મિત્રો જો આપણે જેસલમેર પહોંચી ગયા છીએ અને સરસ મજાની હોટલ આપણે રેન્ટ ઉપર રાખી દીધી છે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણો ભાઈબંધ અચ્યુત હાલો હવે નાસ્તો રેડી થઈ ગયો તો હવે નાસ્તો પણ કરી લઈએ, બરોબર ને? હા બરોબર. તો મિત્રો ટેરેસ ઉપર આવ્યા તો અહીંયા જુઓ તમને કેવું સરસ મજાનું વ્યૂ છે, જેસલમેર ફોર્ટ જો. અને અહીંયા અમારો સંઘ ફોટામાં પડેલો છે અને આ ભાઈ પણ જો સનસેટનો ફોટો પાડે છે. અમારે ભરત કાકો શું કે ભરત કાકા ગઈઠામ ને જોઈ. મિત્રો જો ટેરેસ ઉપર આવી ગયા છે અને સરસ મજાનું જો તમે જેસલમેર ફોર્ટ તમે જોઈ શકો છો અને અમારી હોટલથી એક્ઝેક્ટ સામે જ છે. અને જો અહીંયા અમારા સંઘના બધા માણસો નાસ્તો કરવાનું ચાલુ કરી લીધું છે એટલે હવે આપણે પણ હવે નાસ્તો કરી લઈએ મિત્ર. બાકી વ્યૂ જોવો તમે સવારનું એક નંબર છે. આ મિહિર એક ચા વધારે લેજે તો વાટકામાં. તો મિત્રો જો નાસ્તો કરી લીધો હે અને આપણો ભાઈબંધ અચ્યુતને બી અમે જો નીકળ્યા અહીં રખડવા માટે. હોટલ પણ એક નંબર હો અચ્યુત અહીંયા જો. કેટલાક જાવ ઓલા આમ તો મિત્રો જો આવી ગયા અહીં અમારો સંઘ આખો માર્કેટમાં. ધવલભાઈ ને બધા જોયા જશે તમે અમારા બ્લોગમાં. બધા જો બાયુના પર્સ લેવા ઉભા રહી ગયા છે પૈણેલા. આવી ગયા છીએ અમે જો જેસલમેર લેક ને જોઈ શકો અહીંયા ઘણા બધા ફોરેન પીપલ જો અહીંયા લેક આવી ગઈ છે અને બોટિંગ સુવિધા અત્યારે બંધ છે, નકર વિચાર હતો કરવાનો. તો મિત્રો બસમાં આવી ગયા છે ને હવે જાવી કુલધારા. ખડકાઈ ગયા મારા કલે જાવ જો જઈ આવો ને બે લઈ ગઈ હોય કાગવા. મિત્રો જો આપણે ભોગી ગયા છે કુલધારા તાલાબ પણ ત્યાં નથી જવું. જો અહીંયા બોર્ડ આવી ગયું કુલધારા તાલાબનું અને આપણે જવું છે કુલધારા ગામમાં. મજા આવે મિત્રો એક નંબર. અને અહીંયા જો અમારા બે કલેજા ઘોડા સાપ બેઠા છે. ઘોડા સાપ હા એ ઘોડા દેખાડો. હા એ ઘોડું દેખાય ઘોડું. હા બાંધ્યું હે ને. મિત્રો કુલધારા ગામમાં ભોગી ગયા છે એટલે હજુ ધ્યાન રાખજે કદી છોડેલ ચોટી ન જાય તને. અને તાર બાપા ગોત છે તને પાછા. અમારો સંઘ આગળ હાઈલો જાય છે અને અમે વાહે રહ્યા છીએ. અમારા ભાઈ રાજસ્થાનની ગાઈડ છે. ભાઈ થોડુંક આના વિશે કહી દો. यूं है अटे एक पालीवाल बामण करन है एक पूरो गांव हो पूरो एक दिन में खाली वे गयो कोई हो जैसलमेर राजा हाक जो छोरी पे लाइन मारी अटे हाकी में कहावत है संगम सिंह का नाम है वो पूरो खाली कर दिया उन्होंने कि भाई उस नहीं करेंगे हम शादी. उस वजह से पूरा गांव एक दिन में खाली हो गया और कहाँ गए ये गांव के लोग अभी तक पता नहीं चल रहा है. तो क्या है कि इसके आजू बाजू के 83 गांव जो थे वो भी खाली हो गए थे और एक दिन में खाली हो गए थे. तो आज तक कोई ये पता नहीं लगा पाया है. तो इसलिए इसका नाम कुलधरा पाड़ा गया है. तो फिर रखा गया है. तो आप विजिट लीजिए, लाइक कीजिए, शेयर कीजिए और कमेंट कीजिए. वाह यार वाह. सब्सक्राइब कीजिए. શકરપારા આને આ ભાઈ ને જો ગુજરાતી તડકો લાગી ગયો. લા કઈ બાજુ જવું કેવિન? હાલો 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 હાલો. વાંઢાવ ધ્યાન રાખજો ખાસ.
અમાર જેવા. હા અમાર પૈડા કારણે તો હું કાયમી ભેગી જ ચૂડેલું રખડતી હોય બરોબર ને સંજયભાઈ વાહ બધા બધા ફોટામાં પડ્યા છે જોઈજો કઈ પડતા નહીં હું કે ગૌરવભાઈ સારું ને હા અરે પણ હીરો હોય વાહ ઓહો લ્યો આ જો બધા ફોટા ને રસિયા હાલો રેડી રેડી આવી ગયો આવી ગયો આવી ગયો અમારો બંદો એક જો ઉપર જોયું રીલ ઉતારે રીલ આ બીજો બંદો છેડ્યો વાહ હવે ઇમ્પોર્ટેડ ડસ્ટબિન અને અમારે જો સંઘના મેન લીડર ઉપર સાઈડ આવી રહી આને તો તડકો લાગેલો કા મિહિર જોઈ જો એકાદી સુડેલ ભેગી નો આવે અગર બાપાને ગોતતું ગોતતું અહીંયા આવવું પડશે તો મિત્રો જો તમે બધા ફોટોગ્રાફીમાં જ પડ્યા હી અને આપણે જો અત્યારે વ્લોગ ચાલુ છે અને આ છે ભૂતિયા ગામ કુલધારા આની કંઈક હિસ્ટ્રી છે તમે આગળ જઈએ અમારા ભાઈ છે અહીંના રાજસ્થાની ટૂંકમાં રહે છે એ રાજકોટ બટ અહીંનો ઇતિહાસ એને ખબર હોય બાકી જો અહીંયા પણ લખેલો હોય કાંઈક લખ્યું હોય જોવી આપણે આમાં આપણને કંઈ ટપ્પો પડતો નથી તો આપણને એમાં તો કાંઈ મંદિર નહીં પણ આ ભૂતિયા ગામમાં મંદિર પણ છે જોવો કયા ભગવાનનું જોઈ આવીએ આપણે વિષ્ણુ ભગવાન મહાદેવ બાકી જો કલા કારીગીરી એક નંબર આપણે નાની એવી હવેલીમાં આવી ગયા હવેલી ટાઈપ છે અને અહીંયા અમારા અંકિતભાઈ જેવા જો ગુજરાતી પોગી ગયા લખ્યું હોય ભાખરી તો અહીંયા લખ્યું હોય ભાખરી આ બધા જ્યાં આવે ફોટા જ પાડે ઓ યો 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 મિત્રો જો આપણે 50% તો રખડી લીધું છે કુલધારા ગામ જો જ્યાં જો અહીંયા ખંડેર જ છે આ ગામને શ્રાપ મળ્યું તો આપણે ગાઈડ આગળ કીધું એની પ્રમાણે તો હવે નીચે જઈએ તો અહીંથી અમારો સંઘરીઓનો અલગ અલગ પડી ગયો મોટિયાર બધા આમ ગયા જુવાની બધા આમ ગયા થોડુંક નીચે જોઈને હાલજો ગોથા ખાતા નહીં મિત્રો આ છે કુલધારાનો ઇતિહાસ હું તમને સ્ક્રીનશોટ વિડીયોમાં પિન કરી દઈશ એટલે વાંચી લેજો તો મિત્રો જો કુલધારા ગામ રખડી આવ્યા બહુ સરસ મજાનું ગામ છે મિત્રો ક્યારેક આવજો ફરવા અહીંયા બહુ મજા આવશે મિત્રો અને અહીંયા મિત્રો એવું નથી આજુબાજુના સ્ટેટના જ લોકો આવે પંજાબથી ચંડીગઢથી ત્યાંથી ઘણા માણસો અહીંયા ફરવા આવે છે તો ટૂંકમાં હવે અત્યારે 12 વાગી ગયા છે તડકો પણ એવો લાગ્યો છે હવે કરી દીધું એસી ફૂલ અને હવે કડાક ખોઈ જાવી એટલે આપણું આગળનું સ્ટે આવી જાય બાજુમાં જ કુલધારા ગામની બાજુમાં એક સરસ મજાની વાડી દેખાણી હતી જ્યાં વરિયાળીનું ખેતર છે ત્યાં આપણે ધામો નાખ્યો છે આપણી રસોઈ બનવા માંડી છે ને અહીંયા જો ખાટલા ઉપર હવે લંબાવી જો સ્કાય ડિઝર્ટ કેમ્પે પગી જાય સરસ મજાની જીપ્સી છે અને ડીજે સફારી ને એવું બધું કરવાનું અને આપણા કલેજા બધા ઉતરે છે જુઓ અને આઈડિયા હવે આપી દઈએ હાલો મિત્રો જો આપણે ટેન્ટ ફાળવી દીધા છે અને જો ઓલા ભાઈ ઊભા અહીંયાથી બે ઓલો રૂમથી લઈને અહીંયા સુધી આપણું જ બુકિંગ છે મિત્રો અને બધાએ પોતપોતાના રૂમમાં એસી ફૂલ કરીને સુઈ ગયા અને અમુક નાવા ધોવા ગયા છે અને થોડોક ટાઢો પોર થાય એટલે પછી જવાનું છે ડિઝર્ટ સફારી માટે જીપ સફારી અને હાંડિયા સફારી બાકી જો ઓક્સિજન હવે આવી ગઈ છે ધીરે ધીરે ટેન્ટ ખુલવા માંડ્યા જુઓ હર્ષદ આની માથે બેહવું હોય ફ્રીમાં બે કરતી કરતી જાય અંકિત આવડે ને તારે જીપ
થાર થાર આવડે લઈ લાલ અમારી રીતે ખૂતી જાય તો આપણે તમ તારે ઓલી કેમ્પર વિમલભાઈ ને કઈ લેતા આવો કઈ બધું હરખું જ થયું હમ. અને કે ચક્કર દેવાની બે જ છે ને નહીં બોલાવે અમારે એકાદી એ લગભગ મને લાગે બે રિસોર્ટ વચારે એ પૈસે સમજો અત્યારે લોકો વધારે રાખે નહીં ઓક્સિજન હવે ચાલુ થઈ ગઈ હું જીપ્સી હા એ તો બે જણા હા આપણે 3 જણા હાઈ તો હમણાં પડી ગયા ફેરામાં કા હાંડિયા ગોત લેવું આપણે હાંડિયા ક્યાં હોય હે ત્યાં નહીં હોય રણમાં હોય ને હાલો આપણી સવારી આવી ગઈ ભાઈ ખડકાવા માંડો હાલો ખડકાઈ જાઓ હાલો ઊભું રહેવાનું ગૌરવ નો ચાલ છે વાહ જમાવટ તો હવે પડશે બરાબર તારો ઉતરતા અમારો ઉતરે ટેસ્ટ લેવાનું હેલો બોલી લો voy વચ્ચે ઉતરે હા દિયા દોડે રસ્તો ખરાબ છે ટોપી ગઈ પકડજો ધવલ અરે એ ટીવી હો તમે વિડિયો ઉતારો કે હા બાકી નાખી દેવી પડે હાલતે હાંડિયા હાંડિયા એ ટીવી હા અકાલ થયો આપણે રેન્ટ ઉપર અકાલ લેવાય ને મજા આવી કાલે જાવ જીપ સફારી કરીને ઘણા આમ બીક લાગી પણ જમાવટ પછી આમ અલગ જ એડવેન્ચર કરાવી દીધું આજ હે ફિલા ગતિ એમ ને તો પછી હાલો હવે આ એટીવી નું પૂછ્યું એવું ચાર્જ લે बजरंगी भाईजान बोर्ड बना रनिंग पार्क क्या हो रहेगा सिल्की सारा डेजर्ट गोल्डन डेजर्ट टापू दलदल जो गाना बना निबुड़ा निबुड़ा जो देखा लाल ऊँट गया तारक मेहता से भागता वाला सीन हो रहेगा अंदर आप खुद को चलाना है आप खुद चला सकते हो लंबा राइड करोगे तो 2 नंबर का एक गाड़ी में 1200 रुपये खर्चा रहेगा लंबा राइड आना है 3 किलोमीटर की राइड लंबी रही और छोटी राइड करोगे तो आना है 2 किलोमीटर की राइड रहेगी 900 रुपये 2 आदमी रहेगा કા ચાચા ત્યાં બેસી જાવ યાર મેં બેહો એટલે તમને નાસ્તો દેવી આમ જોઈ લઈ એટીવી ની મોજ જો તમે
હે ને એના જ લે ને મનસુખભાઈ હાંડિયા ઉપર નથી બેહવું ને હે પછી ઓલા આવવા દો ઓલા એ અદાન ખબર હોય આપણે ન ખબર ધવલ 1200 વસૂલ હે એવરેજ નો દે ને એટલે એ લોકો એમ લે આવી નવ જમાવડે એ મનસુખભાઈ આ બાજુ રહ્યો હાંડિયો ઢીક મારીને વયો જાહે શું નો મારે તો રહ્યો જ ઉભા રહ્યો એની ભાઈ બોલ હાંડિયો સ્માઈલ આપે જો વાહ ભરત કાકા વાહ 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 હાંડિયા ઉપર બેઠા હે તો અમારા વઢિયારા આવે હાંડિયા ઉપર બેહીને અને આગલા હાંડિયા ઉપર બે હાંડિયા પેટ્રોલ ને લાંબો રૂટ મરવજે હો આ ટૂંકો રૂટ નો હાલે આ જેઠાલાલ નો હલવાળો એક પાછા વળ દીધા ઈ આર્યો રિટાયર કરેલો જો આ જેઠાલાલ વાળો આ પડ્યો ની નાના રાઉન્ડ નો મરે ઓટો બાકી ઉમર તો ફોન કરું હું અત્યારે ક્યાં સબકો ये बोल रहे आगे वाला जाना है ए सीवा तू पकड़ आले तुम पकड़ो वो वीडियो उतार आ तो ए वाह हांडिया ऊपर हांडिया हाँ 4 કિલોમીટર લઈ તો જા આ વિશાલભાઈ કેમ ત્રાહો ભાગે પલટી નો મારી જાય હે ફોટો લે દો આ ફોટો લે દો 1 મિનિટ હો હાલો અમારો હાંડિયો ઉભો રહી ગયો હે પાછળ મનીષભાઈ નો હાંડિયો ના ના તમારો આઈફોન દો એ બટુ આમો જા એ હા રેડી હવે હાંડિયા ઉપર બે હાંડિયા એક નાનું હાંડિયો એક મોટું હાંડિયો એમએલએ સાહેબ કા ખીચ દો જો અમાર શેઠ નો હાંડિયો આગળ ગયો હા હવે રેડી લે મજા આવી ને અમારે એક તો બધા ભેગા લેવાના હે ઈ કચ્છમાંથી ગયો તો આઈથી નતો હે વિશાલભાઈ હાંડિયા ઉપર આપણે બે બેઠા તમે શું કામ આપો હે વિમલભાઈ હાંડિયા ઉપર અમે બેઠા વિશાલભાઈ આપે જી ભાઈ જો એ જોજો મોરે મોરો નો લે વાહ આ મને વાહ એ વિમલભાઈ સાઈડ કાઈ પીજો મોરે મોરો નો આવે એક હાંડિયા પર બે હાંડિયા ચાલો મિત્રો જો સનસેટનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા અમારા સંઘના માણસોએ જો ચાલુ કરી દીધી કબડ્ડી ધૂળમાં 250 ગ્રામ ધૂળ ખાઈ જવાના હે જો એ બધા ફોટોમાં જ પડ્યા આવો કબી આપણી વેલકમની તૈયારી હો મિત્રો જો સફારી કરીને વાહ
અમારા વધામણા થઈ ગયા હે હારા અંજવારા થાય છે ખોલી પાય જો બરાબર હાલે આપણે ખોલી ખોલ હાલો ખોલી તો વિડીયો બને હા આપણી 114 બધી દીવા મીકા રૂમમાં દેવા કરો હા એમસીબી ઉપર ને આપણી ખોલી જો એસી બેસી દેશી ચાલો મિત્રો આપણે જો હવે બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને ગરસવા બેસી ગયા હી ધવલભાઈ વિશાલભાઈ ને હર્ષદભાઈ ને ગૌરવભાઈ ને અમારે કલેજી અમારી કલેજી છે મારી જીગરની જાન મારે ટુકડો તીર્થભાઈ આ અમારે વિશાલભાઈ